ગણતરીની જ ક્ષણોની અંદર, ગણતરીના જ કલાકોની અંદર આ દીકરીઓ પંચ પરમેશ્વરીના પંચમ પદ પર આરૂઢ થવા માટે જઈ 14 પૂર્વનો સાર, સર્વશાસ્ત્રોમાં શિરોમણી એવો નવકાર, અને એ નવકારના પંચમ પદે જેનું પરમ સૌભાગ્ય હોય એ જ આ પંચમ પદે આરૂઢ થઈ શકે, આરૂઢ થવા માટે જઈ રહી છે. ત્યારે આજે આપણે જૂના જ આપણા લેખક અને એમને એક સુંદર મજાની રચના કરી, એ રચના કદાચ આજથી 30 વર્ષ પહેલા કરી હશે. ત્યારે આ પુણ્યશાળી આ પદ પર આરૂઢ થવા માટે જાય છે. એ ખરેખર મહાન અતિ મહાન હોય છે. આ કાળમાં સાધુ પંચ પરમેશ્વરી એનો નમસ્કાર મહામંત્ર એ કોઈ વ્યક્તિની પૂજા નથી, વ્યક્તિના કોઈ એનો સત્કાર કરવા માટેનો મંત્ર નથી. એ ગુણ આધારિત મંત્ર છે અને એ ગુણ પંચ પરમેશ્વરીના, અને એ પંચ પરમેશ્વરીમાં આ દીકરીઓ જવા માટે ધનગની રહી છે. તો આપણા અહીંયામાંથી એક શબ્દ નીકળવો જોઈએ, આ કાળમાં શાંત થાય, આ કાળમાં સાધુ થનારા મહાન. દરેક જણ સાથે બોલશે, આ કાળમાં સાધુ થનારા મહાન. બોલીએ યૌવનનું પતન કરાવે એવો સમય, વિષયોનું વ્યસન કરાવે એવો આ સમય. આજથી 30 વર્ષ પહેલા જ્યારે પ્રવીણભાઈ દેસાઈ આ શબ્દો લખ્યા હશે ત્યારે કદાચ આ કાળ અત્યારનો છે એવો કાળ એ વખતે નહોતો. કદાચ કોઈકના ઘરમાં ભાગ્ય ટીવી હતું અને એ ટીવી જોવા માટે બાજુવાળાના ઘરમાં જવું પડે. રેડિયો એ ટીવી અને રેડિયો લક્ઝરી ગણાતી હતી. આજે આપણે કટિબદ્ધ બની છે ત્યારે આપણને સૌને કહેવાનું મન થાય, આ કાળમાં સાધુ થનારા મારા યૌવનનું પતન કરાવે એવો સમય, વિષયોનું વ્યસન કરાવે એવો કાળમાં સાધુ થનારા મહાન. શ્રમણ તો મહાન છે. કડકડીને ભૂખ લાગી અને એક હોટલમાં જઈ ચડ્યો. હોટલમાં જઈ અને મેનેજરને કીધું કે મને ખૂબ ભૂખ લાગી છે, મારે ખાવું છે. ગામડિયાને કોઈ એટિકેટની ખબર ના હોય. તો મેનેજરે એને 2 રસ્તા બતાવ્યા. આ બાજુ તને અમેરિકન ડિશિસ મળશે ને આ બાજુ ઇન્ડિયન એટલે કે ભારતીય ડિશ મળશે. તો પેલા એ વિચાર્યું કે ભારતીય ડિશ તો આપણે રોજ ખાઈએ છીએ, બાજરીનો રોટલો, શાક, આ તે બધું રોજ ખાઈએ છીએ. ચાલ આજ તો અમેરિકન ડિશ માટે જઈએ. અમેરિકન ડિશવાળા દરવાજામાં અંદર ગયો ત્યારે બીજા 2 રસ્તા આવ્યા. એક રસ્તા ઉપર શુદ્ધ દેશી ઘીની વાનગી અને બીજા રસ્તા ઉપર ડાલડા ઘીની વાનગી. મેનેજરે કહ્યું કે તમારે ક્યાં જવું છે? ભાઈ મેં તો કોઈ દિવસ ડાલડા ઘી ચાખ્યું જ નથી, શુદ્ધ દેશી ઘીના રસ્તામાં જ જવાનું છે. એ રસ્તા પર ગયો. આગળ ગયો ત્યારે બીજા 2 રસ્તા આવ્યા. એમાં એકમાં લખ્યું હતું કે પેમેન્ટ કરીને જમવાનું અને બીજામાં ફ્રી ઓફ ચાર્જ એટલે મફત જમવાનું.
તમારે ક્યાં જમવું છે? નેચરલી મારી પાસે પૈસા છે નહીં, હું તો મફતવાળા રસ્તામાં જ જઈશ. એ મફતવાળા રસ્તામાં ગયો તો બહાર નીકળ્યો તો પાછો આવી ગયો જ્યાં હતો ત્યાં જ. આપણને હાસ્યાસ્પદ વાત લાગે છે, પરંતુ આ વાત આપણા બધા માટે છે. અનંત કાળથી નિગોદ રૂપી ગામડાનું દુઃખ આપણે વેઠી અને કોઈક શહેર જેવા આ માનવ ભાવમાં આવી ગયા છીએ. એમાં ધર્મસ્થાન રૂપી ભેગા થયા. પણ એક પ્રશ્ન બી પૂછવો છે, આ સન્માન કેમ? મારું, તમારું, આપણા બધાનું નહીં, અને આ બે જ જણાનું સન્માન કેમ? કંઈક ચોઈસ, કંઈક સિલેક્શનમાં ફરક હશે તો જ ને. એમનું સિલેક્શન કંઈક હાઈફાઈ હશે તો જ એમનું સન્માન છે ને. જેમ કે આજના જમાનામાં મર્સિડીઝ અને BMW ના સિલેક્શનના બદલે એમને વિહારનું સિલેક્શન કર્યું. આજના જમાનામાં લોરિયલ, ટ્રેસમી જેવા બ્યુટી પાર્લરના બદલે કષ્ટદાયી લોજનું સિલેક્શન જેમને કર્યું. આજના જમાનાના શોર્ટી, જીન્સ, વન પીસ એ બધાના બદલે 2500 વર્ષથી પ્રભુ વીરનો ચાલી આવતો એ જ સ્ટાન્ડર્ડ ડ્રેસ જેનું સિલેક્શન એમને કર્યું. ભોજનમાં 32 પકવાન જોઈએ જ, પણ એમને એના બદલે કદાચ 32 પકવાન મળે તો પણ એ બધા એક સાથે મિક્સ કરીને એક પણ પકવાનનો ટેસ્ટ ના આવે એવી ગોચરીનું સિલેક્શન કર્યું, અને માટે એમનું સન્માન છે. કદાચ પ્રશ્ન થાય, આપણે બધા નહીં અને એમને જ આવું સિલેક્શન કેમ? સરાઉન્ડિંગ તો બધાના સેમ હતા,
એવા માતા પિતા મળ્યા કે જેમના ખોળામાં રમવાનું મન થયા જ કરે. એવા ભાઈ બહેન મળ્યા કે જેમની સાથે હરવા ફરવા રમવા માટે 24 અવર્સ પણ ઓછા પડે. એવા ફ્રેન્ડ્સ મળ્યા કે આખા દિવસનો થાક પણ જેની સાથેની વાતચીતથી, એક હાસ્યથી ઉતરી જાય. સરાઉન્ડિંગ સેમ, તો પણ કેમ આવું સિલેક્શન? આન્સર એક જ, પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુ આ નિગોદથી નિર્ગ્રંથ સુધીની યાત્રા શરૂ કરવી છે, માટે કંઈક ચેન્જ જોઈએ છે, માટે એમનું સન્માન છે. કદાચ અહીંયાથી બધાને ઓફર મળે કે તમને બધાને એક ટ્રીપ અમારે કરાવવાની, ધાર્મિક પ્લેસનું કોઈ બંધ નહીં, તમારે જ્યાં જવું હોય ત્યાં એક ટ્રીપ અમારા તરફથી, તો ખરેખર બોલો ક્યાં જવાની ઈચ્છા છે? સ્વિટ્ઝરલેન્ડ, યુકે, યુએસએ, કદાચ આવી બધી જગ્યાએ જવાની ઈચ્છા થાય, આવી બધી ટ્રીપ યાત્રા કરવાની ઈચ્છા થાય, પણ કંઈક ચેન્જ જોઈએ છે. માટે નિગોદથી નિર્ગ્રંથની યાત્રા જેમને શરૂ કરી છે. આપણે બધા એવું કહીએ, નિર્ગ્રંથ એટલે સાધુ, કષ્ટ જે સહન કરે તે સાધુ. કદાચ મમ્મી એવું કહે કે ભગવાન, જે હમણાં ગીત ગાયું ને કે ધરતી તો એકદમ કોમળ બનશે, મારી આ લાડલીને એક પણ કાકરો ખૂંચવો ન જોઈએ, બધા કાંટા તમે ઊંધા થઈ જજો. પપ્પા પણ કહે કે તારે તો કેવા મોજ સુખમાં રમવાનું હતું, એના બદલે ક્યાં કષ્ટ સહન કરવા જાય છે? પણ મારે કહેવું છે, સાધુ કષ્ટ સહન કરે તે સાધુ. જીવનની એક એક ક્ષણ એટલી મજબૂત બનાવવી છે, એટલી આનંદમય બનાવવી છે, એક પણ ક્ષણ મારી નબળી ન રહી જાય, એનું ધ્યાન તમારે બે રાખવાનું છે. કદાચ બને એવું તો આર્મી તને એક ભાઈ તરીકે અને તમને એક ક્લાસમેટ તરીકે અને બેસેલા મિત્ર વર્તુળ તરફથી એક શુભેચ્છા પાઠવીએ છીએ કે આપ આપનું જીવન એકદમ મંગળમય બનાવો. એમને તો આપી દીધું, પણ તમારા બધા માટે ને મારી પણ માટે બધા ભેગા તો થયા, એટલે શું ખાલી પ્રોગ્રામ જોઈને જતું રહેવાનું? ગૌતમ સર મજાનું બોલે, આ લોકો બહુ મજાનું ગાય, સાંભળ્યું, મજા પડી અને જતા રહ્યા, એવું ચાલે? જેમ એમને કંઈક આપવું છે એમ આપણે બી કંઈક લઈને જવું છે. અમારા મિત્રોએ બધાએ બહુ સારા સારા નિયમો લીધા છે કે તમારી દીક્ષા નિમિત્તે અમે રોજે દર્શન કરીને જ વાપરશું, 5 દી તો ચોપડિયાર જ કરવાના, રોજ એક બાંધી નમકારવાળી તો ગણવાની જ. આવા ઘણા બધા નિયમો અમે બધા મિત્રોએ લીધા છે. તમને પણ એક કાઉન્ટર ઓફર આપું છું, જે નિયમ લેવો હોય એ લઈને જજો, કારણ જ્યારે જ્યારે એ નિયમ પાડશો ને ત્યારે આપની દીક્ષા યાદ આવશે કે આ બે બહેનોની દીક્ષામાં આ નિયમ લીધો હતો અને હજુ સુધી પાડું છું. બસ આ દીક્ષાને યાદગાર બનાવીશું. કંઈ પણ ચિનાબેન બરાબર તમે ઈચ્છા કરો. નતમસ્તકે શ્રી સવત કરી પ્રભુના પંથે જઈ રહેલા મુમુક્ષુ શ્રી હાર્મીબેન અને મુમુક્ષુ શ્રી દાણાબેન તેમજ અહીં પધારેલ સંઘના અને સમાજના સૌ પૂજ્ય વડીલજનો, સજ્જનો અને સન્નારીઓ, સૌને મારા પ્રણામ. જ્યારે આ દુનિયા રામા રામા અને રસનાની પાછળ પાગલ બનીને દોડી રહી છે, ત્યારે બધા ભોગ સુખોને લાત મારીને વીરના પંથે જઈ રહેલી વીરાંગનાઓ, ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ પ્રસંગે હું તમને એટલું જ કહીશ, એમ તો નાના મોટે હું મોટી વાતો કરવા જઈ રહી છું, કારણ કે એમને મારા કરતાં વધારે ખબર પડે છે. તેમ છતાં હું એટલું જ કહીશ કે જો તમે સ્વાધ્યાયની સુરાવલી વહાવશો તો નિજાનંદમાં મસ્ત બનીને રહેશો. તમે લોકમાં ન રમતા નિત્ય શ્લોકમાં રમશો. ગુરુ કૃપા હી કેવલમ શિષ્યમ પરમ મંગલમને તમારું જીવન સૂત્ર બનાવજો. 22 પરિષદોને મજેથી વેઠશો તો મુક્તિ સહજ બનશો, અને 12 ભાવનાઓને નિત્ય ભાવશો ને તો શાશ્વત સુખની અનુભૂતિ માણશો. કદાચ દુનિયાની નજરે તમે કષ્ટના પંથે જઈને દુઃખ વેઠી રહ્યા હશો. જેને જીન શાસનનું સમજણ નથી ને એ લોકોને એવું જ લાગે છે કે આ લોકો કેવું બધું છોડીને એમ કે જતા રહે છે, અને દુઃખ જ છે ને એમ કે એવું બધું શું છોડીને જતું રહેવાનું. પણ ખરેખર તો એ લોકો સાચા આત્મિક સુખની ટોચની કક્ષાની અનુભૂતિ માનતા હશે. એટલું જ કહીશ કે તમારી મુપત્તિ બને મોક્ષ માર્ગની પત્તિ, તમારું આસન બને મોક્ષ માર્ગનું સિંહાસન, તમારો સંથારો બને મોક્ષ માર્ગનું સથવારો. જે ભોગની ભૂતાવળોને તમે લાત મારી
છો તે તમારું ધ્યેય ઉત્તરોત્તર સિદ્ધ થતું જાય. પ્રાંતિ, તમારા માતા પિતા, તમારું કુળ, તમારા સ્વજનો અને ભાવિકજનો જે આદરથી અને સન્માનથી તમારું મંગલ કરી રહ્યા છે એ જ મંગલથી તમે આ મહાદીક્ષાને દીપાવનારા બનશો. અને વીરના પુત્ર છો, વીરના સંતાન છો તો કાયાથી કાયર ના થઈ જતા, ભોગથી ભડકી ના જતા અને રોગથી રોઈ ના જતા. જે વીરતાથી તમે જઈ રહ્યા છો એ જ વીરતાથી સતત આગળ વધતા રહેજો. પરમ પંથે જાવું તમારે સંસાર છોડીને, સ્વપ્ન પૂરું થશે તમારું, મળશે જલ્દીથી જલ્દી રાજો હરણ તમને, રાજો હરણ તમને. જીનાના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ઈચ્છા મૂકો. જઈશ બહેના જે હસી મસ્તીની આપણે ક્ષણો ગાડી, સુએ ને એક જ પલમાં ભૂલી જઈશ બહેના. કેવો અનમોલ હતો એ સમય મજાનો, કેવો અનમોલ હતો એ સમય મજાનો. મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. તારું સ્મિત બહેના હું હંમેશ ઝંખતો, તારો જ ચહેરો મારા દિલમાં રહેતો. પલ પલ તારી વાતો, હર ક્ષણની યાદો, જ્યારે યાદ આવશે હું રડી જ પડતો. એ પલો મજાની ના ભૂલી જ શકતો. મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. છેલ્લો આ સમય જેમાં હતો, બસ લડી ઝઘડીને મેં પૂરો કર્યો. ક્યારેક ગુસ્સો કર્યો, ક્યારેક હાથ ઉપાડ્યો. બહેના તારી કિંમત ન હું ગણી શક્યો. આવી યોગ તારો ન હું સહી શકવાનો, આવી યોગ તારો ના સહી શકવાનો. મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. આમ તો ઘણા બધા વર્ષોથી સાથે રહ્યા. જ્યારે પણ આમ નાના હોઈએ ને, નાના હતા ત્યારે પણ એક જ ફ્લેટમાં રહીએ એટલે એટલી મસ્તી, એટલી ધમાલ થાય. કોઈ પણ તહેવાર આવે બસ સાથે જ હોઈએ. એમાં પણ ઉત્તરાયણ ને હોળી એટલે તો આમ ફેવરેટ. રાત્રે એટલી મસ્તી થતી હોય ને કે કોઈ વાત જ નહીં. એ પછી જ્યારે પણ આમ વિહારમાં કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે એટલી બધી વાતો કે એક પણ વસ્તુ એવી ના હોય મારી કે મેં એને ના કીધી હોય. દરેક પ્રોબ્લેમના સોલ્યુશન મારી બેન પાસે હોય. મને ક્યારે પણ કંઈ પણ પ્રોબ્લેમ આવે તો બેન પાસે મારું સોલ્યુશન તૈયાર જ હોય કે ના ભાઈ તું આમ કર. ધર્મ માટેની પ્રેરણા કે દર્શન કરવાના ચાલુ કર્યા તો પણ બેને એક વખત કીધું કે ના દર્શન કરવા જજે. દર્શન કરવાનું ચાલુ કર્યું હોય તો પણ એના લીધે એટલી મસ્તી, એટલી ધમાલ. પણ છેલ્લા ટાઈમમાં ખબર નહીં આટલું બધું કર્યું, આટલું બધું રાખ્યું, કંઈ પણ થાય ભાઈ શું કરે છે,
ભાઈ જમ્યું કે નહીં? તારી એક્ઝામ છે, તું વાંચવાનું કર. કેમ મોબાઈલ લઈને બેસી રહ્યો છે? આટલું ધ્યાન રાખ્યા પછી પણ ગમે ત્યારે લગભગ કહું ને કે આજના દિવસ સુધી પણ એની પર ગુસ્સો થઈ ગયો છું. એટલો ગુસ્સો ને કે કોઈ જ વાત ના પૂછો. આજે બેને મારી દરેક ભૂલ માટે, દરેક વખત માટે, દરેક એક ગુસ્સા માટે મારે માફી માંગવી છે. બેન મને માફ કરી દે છે. મેં જે પણ તારી સાથે ખોટું કર્યું હોય, જે પણ હું તને ખોટું બોલ્યો, જે પણ મેં કર્યું હોય, બેન મને માફ કરી દે છે. આમ તો કહું ને, મારી કોઈ જ લાયકાત નથી અને કંઈ પણ કહી શકું. અત્યારે મીતે પણ ઘણું બધું કહી દીધું છે. એટલું જ કહેવું છે કે જ્યારે 3 દિવસ પછી તને રજો હરણ અપાય ને, એની પહેલા જ્યારે તું નાળની પ્રદક્ષિણા ફરતી હોય, નાળની ક્રિયા ચાલતી હોય, આજ સુધી તે ભગવાન સામે ઘણું બધું અર્પણ કર્યું. જ્યારે ભક્તિ કરતા તમે એને જુઓ ને, તો લગભગ 10-15 મિનિટ સુધી તો ભગવાનની સામે ઊભા રહીને ખાલી સ્તુતિ જ બોલતી હોય. એ પછી જે સ્તવન ભક્તિ ગીતો થાય, એ વસ્તુ આખી અલગ જ હોય. તો અત્યાર સુધી બેન તે ઘણું બધું અર્પણ કર્યું, પણ હવે જ્યારે તું નાળની ક્રિયા કરતી હોય ને, ત્યારે સૌથી પહેલા તારું મન ત્યાં પ્રભુને અર્પણ કરી દે છે. જે પણ હોય એ પ્રભુ કે તહતથી, જે પણ કે એ ગુરુ કે તહતથી. ગુરુ કે એ જ સાચું, પ્રભુની વાણી જ સાચી. ને આટલું બધું કર્યા પછી એવું નથી કે બેન તારી યાદ નહીં આવે. દરેક ક્ષણ, દરેક પલ, દરેક વખતે તારી યાદ આવશે. ચપ્પલ પહેર્યા તારી યાદ આવશે. ઘરમાં કોઈ પાણીનો નળ ચાલુ છે તારી યાદ આવશે. ફરવા ગયા તારી યાદ આવશે. મોબાઈલ લીધો તારી યાદ આવશે. અત્યાર સુધી ગમે ત્યારે પણ મારા મોબાઈલમાં જુઓ ને, કંઈ પણ હોય, પહેલો નંબર એનો જ ડાયલ થાય, કંઈ પણ થાય. અત્યારે જ્યારે પણ મોબાઈલ હાથમાં લઈશ, બેન તારી યાદ આવશે. પણ આ બધાથી પણ વિશેષ એક જ પ્રાર્થના ભગવાનને કરવી છે કે આ બધી યાદ નહીં આવે ને તો પણ ચાલશે, પણ બેનની યાદ મને એવી રીતે આવે કે મારી બેન આજે ખુલ્લા પગે વિહાર કરી રહી છે ને ત્યારે હું 3-3, 4-4 જોડી ચપ્પલ રાખું છું. શું આ મારે શોભે છે? મારી બેન આટલી તપસ્યા ત્યાગ કરીને જાય છે ત્યારે હું રાત્રિ ભોજન કરું છું. શું આ મને શોભે? આજે જ્યારે હું આટલા સ્વિમિંગ પુલમાં નહીં રહ્યો છું, આટલા વોટર પાર્કમાં મોજશોખ કરી રહ્યો છું, એવા ટાઈમમાં મારી બેન એક પણ દિવસ સ્નાન નહીં, પાણીનો જરૂર એવો જ ઉપયોગ. બેન, એક ક્ષણે મને તારી યાદ આવી જોઈએ કે મારી બેન આ કરે છે, તો હું કેવી રીતે આટલા પાણીનો બગાડ કરી શકું, કેવી રીતે આવા જીવની હિંસા કરી શકું. બહારનું ખાવાનું, એ બધી જ વખતે તારી યાદ આવે તો જ એ વસ્તુ છૂટશે. એટલે ભગવાનને એ પ્રાર્થના કરવી છે કે એવા સમય મને તારી યાદ આવે. જે સકળ સંગે કરવાની છે. સકળ સંગ એક જ ભાવના ભાવે કે સાચા સાધ્વી તમે બનજો, ભાવ સાધ્વી તમે બનજો. સાચા સાધ્વી તમે બનજો, ભાવ સાધ્વી તમે બનજો. કે જ્યારે પણ ગુરુ સમર્પણ આવે, એવું ગુરુ સમર્પણ કેળવજે કે ગુરુ કે એ બધું તહથી થાય, ક્યારે પણ કોઈ હિચકિચાટ ના થાય. બસ તમે કીધું એ મારે માનવાનું જ છે, બસ એ જ રીતે. ગુરુ વર્તણી વાણી સુણી ચિત્તમાં એને ધરજો. આધાર લઈ એનો તમે ધર્મ તણી આરાધના કરજો. માનને
સન્માનને ચિત્તમાં ન કરી ધરજો. મોક્ષને યાદ રાખો સદા, લક્ષ્યને ના તમે ભૂલજો. સાચા સાધ્વી તમે બનજો, ભાવ સાધ્વી તમે બનજો. સાચા સાધ્વી તમે બનજો. બધા એક સાથે સાચા સાધ્વી તમે બનજો, ભાવ સાધ્વી તમે બનજો. તો સમર્પણ ભાવ છે. આપણે સૌ સંઘની પંચેન્દ્રિય, પરંતુ જ્યારથી રજોહરણ હાથમાં આવે ત્યારથી એ અસંઘની પંચેન્દ્રિય થઈ જાય. કારણ કે જે સંઘની પંચેન્દ્રિય હોય એને મન હોય, શ્રવણને મન ન હોય. એ મન ગુરુ ભગવંતને અર્પણ કરેલું હોય, ગુરુની આજ્ઞા એ જ એની આજ્ઞા હોય. અને એ સંઘની પંચેન્દ્રિય શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ મંત્રી શ્રી ઉમેદભાઈ બતાવો. જે બંને દીકરીઓ સંયમ માર્ગે જઈ રહી છે, ત્યારે જેમ એક દીકરી ઘરેથી સાસરે જાય અને પોતાના માતા પિતાના જે આશીર્વાદ મળે, તે જ રીતે આ સંઘની દીકરી જ્યારે બધે સંયમના માર્ગે જઈ રહી છે, ત્યારે સંઘ વતી આપણે એમને ખૂબ જ અંતરના આશીર્વાદ આપીએ. તેઓનું જીવન નિષ્કલંક નિષ્કંટક ખૂબ જ સારી રીતે વીતી શકે. જે એમનો ધ્યેય છે, જે એમને મોક્ષ માર્ગ સુધીની પ્રાપ્તિ થાય. અને આપે જે બધું સમજણથી સ્વીકારેલ છે તેમાં જ તમારે આગળ વધવાનું છે. અમે તો અહીંયા રહીને ખાલી આપને સલાહ આપવા વાળા ખબર પડે કે સુખ શું છે. ખૂબ પુણ્ય ઉદયથી આ પરમાત્માનો શાસન મળ્યો છે. જૈન કોટી અને સંઘની અંદર પણ સારા કાર્યો કરી રહ્યા છે અને એમના જ માતા પિતાના સંસ્કાર આ દીકરીઓમાં આવ્યા છે. એટલે દીકરીઓનું સંયમ જીવન અને ગુરુના ખૂબ આશીર્વાદ છે. છતાં એક સમાજ તરીકે એમને આપણે એવા આશીર્વાદ આપીએ કે એમનું સંયમ જીવન નિષ્કલંક બને અને સારામાં સંયમ જીવન પાડી અને જલ્દીમાં જલ્દી મોક્ષ ન પામે. ધન્યવાદ અશોકભાઈ. મારી વાલી બેન તારા, હું નાની હતી તું મારી વાલી બેન તારા, તું જ મારી ગુરુ છે, તું જ મારી પ્રવચ્ય છે, તું જ મારું દિલ છે, તું જ મારું ધડકન છે. જ્યારે હું નાની હતી ત્યારથી લઈને અત્યાર સુધી તારા જ મને ભણાવતી હતી. મેથ્સના ઘડિયાથી લઈને અત્યાર સુધી બધું જ તારા ભણાવ્યું. એક્ઝામ આવે તો તારા જ ભણાવતી. મારું તારા બહુ જ ધ્યાન રાખતી હતી. જ્યારે ઉપધાન કરવા ગયા હતા ત્યારે મારું બહુ જ ધ્યાન રાખ્યું હતું. અને ઉપધાન માટે પણ એક જ શરત હતી, જોડે જમવા બેસે તો જ જમવું, નહીં તો એમ જ જો હું એમ ના જમ એના માટે કરીને ધારાને ભૂખ હોય કે ના હોય તે મારી સાથે થોડુંક જમી લેતી હતી. અને જો ઉપધાનમાં મારી સારી ક્રિયા થઈ હોય તો ધારાને લીધે જ થઈ હતી. ધારા, હું ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે તારું જે સંયમ માર્ગ છે તે નિષ્કંઠક નિષ્કલંક બને. અને તું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરજે કે તું જે માર્ગે જઈ રહી છે તારી નાની બેન પણ તે જ માર્ગે તારી સાથે પધારે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલે ગઈ ઈચ્છા નથી. बोलो श्री सिमंदर स्वामी भगवान, बोलो श्री आदेश्वर भगवान की जय, बोलो श्री आचार्य देव श्रीमद विजय नीति श्री महाराजा की जय, वर्तमान गच्छाधिपति आचार्य भगवान श्रीमद विजय हम प्रभु श्री महाराजा की जय. श्री कतारगाम आदिनाथ तथागत श्वेतांबर मूर्तिपूजक जैन संघના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, માતાઓ, પિતાઓ, સંઘના ભાઈઓ, બહેનો, બાળકો તથા સમાજના વડીલો, અગ્રણીઓ તથા અત્રે બેઠેલ બહારથી વધારેલ આમંત્રિત મહેમાનોને મારા પ્રણામ. પહેલાં તો આ ક્ષણે હું દિલથી માફી માગું છું કે આ પ્રોગ્રામમાં અમે 2 કલાક લેટ થયા છીએ. તે બદલ હું સંઘ પાસે ત્રિવિધે માફી માગું છું.
આજે અમારી દીકરીઓ સંયમના પંથે જઈ રહી છે ત્યારે અમને આ સ્ટેજ ઉપર કંઈક બોલવાનો મોકો મળ્યો છે. અમારી કોઈ એવી શક્તિ નથી કે એવી કોઈ તાકાત નથી કે અમે બે શબ્દો પણ અહીંયા ઊભા રહીને બોલી શકીએ, પણ ગુરુદેવના કોઈ આશીષ હોય ત્યારે જ આ સ્ટેજ ઉપર આવીને ઊભા રહીને બોલી શકીએ. આજે બે જ વાત કરવાની છે કે શ્રી કતારગામ જૈન સંઘ અને અમારા પરિવારને. આ કતારગામ જૈન સંઘ એ સંઘ માટે કોઈ શબ્દો વાપરવા, કોઈ શબ્દો અમારા હાથમાં કે મોઢામાં પણ નથી કે આ સંઘ માટે કયા શબ્દો વાપરવા. જે આ સંઘની સેવા કરવાનો મને મોકો મળ્યો છે. હું કતારગામમાં 30 વર્ષથી રહું છું, પણ જ્યારે દેરાસરની પ્રતિષ્ઠા આ ગુરુદેવે 2066ની સાલમાં કરી ત્યારે દેરાસરની પ્રતિષ્ઠામાં થોડીક સેવા કરી. ત્યારબાદ સંઘની કમિટીની અંદર સ્થાન મળ્યું. સંઘની કમિટીમાં સ્થાન મળ્યા પછી થોડી થોડી સેવાઓ કરી. સંઘે મને સેવા કરવાનો મોકો આપ્યો અને ધીરે ધીરે હું સંઘની સેવામાં આગળ વધતો રહ્યો. જ્યારે બાલમુનિ મહારાજ સાહેબનું 2052ની અંદર પહેલું ચાતુર્માસ થયું ત્યારથી અમારા પરિવારમાં ધર્મના બીજ રોપાયા અને ધર્મમાં અમે આગળ વધ્યા. આગળ વધતા વધતા ગુરુદેવની સાનિધ્યમાં રહેવાનું થયું. ઉપદાન પણ એ જ ગુરુદેવની નિશ્રામાં કરવાના થયા. 2068ની સાલમાં આચાર્ય ભગવાન શ્રીમદ વિજય હેમ પ્રભુશ્રી મહારાજાએ 129 સાધુ સાધ્વીજી સાથે શાનદાર કતારગામ જૈન સંઘની અંદર ચાતુર્માસ કર્યો. ત્યારે સાધુ સાધ્વીજી ભગવંતની અંદર વયાવચ કરવાનો એટલો બધો લાભ મળ્યો કે આજે પણ એ સુખકૃતને અમે ભૂલી શક્યા નથી. ત્યારબાદ 2072ની અંદર ઉંદરાની અંદર ઉદ્દાન તપની અંદર જોડાયા. ત્યારે પણ ગુરુદેવનું એટલું બધું શિક્ષા મળી કે ધર્મમાં કંઈક કરીએ અને કંઈક આપણને એનું પુણ્ય મળે એ બધું જાણવાનું મળ્યું. ત્યારબાદ 2072માં વર્ષી તપની આરાધના ચાલુ કરાવી. નરદેવ સાગર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં વર્ષી તપની આરાધના થઈ. જે આ સંઘે વર્ષી તપ કરાયો છે કતારગામ જૈન સંઘના સભ્ય ભાઈઓ બહેનો આજે પણ ભૂલી શક્યા નથી કે આવો વર્ષી તપ કતારગામ જૈન સંઘ સિવાય બીજો કોઈ સંઘમાં આવો વર્ષી તપ થઈ શકે નહીં. 14 મહિના સુધી રસોડાની એક જ રસોડાની ગોચરી વાપરી બેસના કર્યા. ક્યારે કોઈને પેટમાં દુખવા નથી આવ્યું કે ક્યારે કોઈને કોઈ શરીરને કોઈ તકલીફ નથી પડી. એવા નરદેવ સાગર સુરી મહારાજ સાહેબના આ સંઘ ઉપર અસીમ ઉપકાર હતા, અસીમ આશીર્વાદ હતા. ધર્મમાં પામતા પામતા દીકરીઓને પણ થોડા ધર્મના સંસ્કાર આપ્યા. જે ગૌતમભાઈ અત્યારે આપણને જે જણાવી રહ્યા છે એમની સાથે અમારે છેલ્લા 15 વર્ષથી અમે એક સાથે રહ્યા છીએ. હું અભિનંદનમાં રહેતો, મારી નીચે જ ગૌતમભાઈ રહેતા, દિલીપભાઈ રહેતા, વિજયભાઈ રહેતા. જે પરિવાર સાથે જે નાતો છે, જે લાગણી હતી, એમની માતુશ્રી ધુડીબા આજે પણ અભિનંદનમાં દાદરા ચડી ત્યારે અચાનક એ બાની યાદ આવી જાય. દરવાજાની જોડે જ બેઠા હોય, આપણે ના બોલાવીએ તો પણ સામેથી બોલાવીને કે કેમ છો, છોકરીઓ શું કરે છે, બા શું કરે છે, ઘણા બધા સવાલ પૂછી લે. એવી લાગણી બતાવે કે આજે પરિવાર સાથે એટલો બધો સંબંધ હતો કે સંબંધને પણ આજે ભૂલી શક્યા નથી. સંઘના કમિટી સભ્યો સાંકળચંદભાઈ, ભૂપેન્દ્રભાઈ, બીજા જે કમિટી સભ્યો છે દરેક સભ્યો, ખાસ તો અમારા જે ગુરુ ભક્ત પરિવાર કહેવાય સાંકળચંદભાઈ, ભૂપેન્દ્રભાઈ, ગૌતમભાઈ, ઘણા બધા સભ્યો, કારોબારી સભ્યો છે. કંઈ પણ મારે મુશ્કેલી હોય, કંઈ પણ જીવનમાં કે અંતરમાં કે કંઈ પણ હોય તો ભૂપેન્દ્રભાઈને, સાંકળચંદભાઈને કહીએ તો તરત એ મને સચોટ જવાબ આપી દે. આવા સંઘના સભ્યોનો મને સાથ સહકાર મળ્યો છે. મારા પીઠની પાછળ જો કોઈ ટેકો હોય કે જો કોઈ મારી પીઠની પાછળ બળ હોય તો આ જૈન સંઘનું છે. આજે અમારા આગળ આ પ્રસંગ આવી રહ્યો છે. આ પ્રસંગ કરવાની અમારામાં કોઈ તાકાત નહોતી, પણ સંઘે મને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. 4 મહિનાથી બંને દીકરીઓની દીક્ષાનો મુહૂર્ત નીકળ્યો.
મુહૂર્તમાં પણ સંઘનો એટલો જ ઉલ્લાસ. ત્યારબાદ પત્રિકા લખવાનું થયું, પત્રિકામાં પણ સંઘનો એટલો જ ઉલ્લાસ. ત્યારબાદ ચાતુર્માસ પૂર્ણ કરીને ગચ્છાધિપતિ સુરતના બીજા બધા સ્થાનોમાં ગયા. ત્યાંથી રિટર્નમાં જ્યારે અમારે દીક્ષાના પ્રસંગ નિમિત્તે તેમનું સામયું કરવાનું થયું ત્યારે પણ સંઘનો એટલો જ ઉલ્લાસ. આજે ત્રિદિવસીય મહોત્સવ ચાલુ થયો તો આજે પણ સંઘનો એટલો ઉલ્લાસ, એટલો સાથ સહકાર અમારા પરિવારને મળી રહ્યો છે. તે બદલ જે સાથ સહકાર આપી રહ્યા છે તે દરેક સભ્યોનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અમારા પરિવારની વાત કરીએ, અમારા દાદા દાદીને તમે જોયા નથી, પણ વડીલો કહેતા કે તમારા દાદા એટલા ધર્મિષ્ઠ હતા કે એ જમાનાની અંદર પણ દર્શન કર્યા સિવાય મોઢામાં પાણી ના મૂકતા, છૂટું મોઢું ન રાખતા. મારી બાપ ક્યારથી ઉકાળેલું પાણી પીવે એ મને આજથી કહું. ઘણા વર્ષોથી ઉકાળેલું પાણી પીવે છે, કદાચ મારો જન્મ પણ નહીં થયો હોય. મારી બાને પણ આજ ગુરુદેવની નિશ્રામાં ઉદ્યાન ભક્તિની સાધના કરવામાં મળી. દીકરીઓની વાત કરીએ તો ધર્મની અંદર બાની સાથે રહેવાનું થયું. આર્મી અને ધારા બંને દીકરીઓએ બાની જે ધર્મની ભાવના હતી, સંસ્કાર હતા, તેમને તેમના જીવનમાં ઉતાર્યા. આજે બંને દીકરીઓ સંયમના પંથે જઈ રહી છે. એ અમારું કોઈ પરભવનું પુણ્ય ઉદયમાં આવ્યું ત્યારે અમારા કુટુંબની અંદર આજે અમારે પહેલી દીક્ષા થઈ રહી છે. દીક્ષાના પ્રસંગની અંદર ઘણા બધા કામો કરવાના થતા અમારા ભાઈઓની, વડીલોની, સંઘની દરેકની અમે સાથ સહકારની આશા રાખતા. દીકરીઓ ધર્મના માર્ગે વળી, પણ ક્યારે અમને એવો ખ્યાલ નહોતો કે આ દીકરીઓ બંને સંયમના પંથે જશે. અમને એમ કે ધર્મ કરે છે, થોડો ઘણો કરશે, ઉંમર થશે, ધર્મને ભૂલીને સંસારમાં લાગી જશે. પણ અમારી વિચારધારા ઊંધી વળી અને દીકરીઓ ધર્મમાં પોતાનું સ્થાન મેળવી રાખ્યું. ધીરે ધીરે ધર્મની ભાવના વધતી ગઈ. મારા સાહેબ પાસે રહેવા ગયા ત્યાં અમને ફાવી ગયું. ઉદ્યાન તપની આરાધના કરી. આરાધના કરતાં કરતાં અમારી પાસે કહ્યું કે હવે મને રજા આપો. રજા આપવાની ભાવના તો હજી થોડી લેટ હતી, પણ ગઈ સાલ 2074નું ચાતુર્માસ મહેસાણા મુકામે થયું ત્યારે સંઘ વિનંતી કરવા ગયો કે ગુરુદેવ આ ચાતુર્માસ અમને આપો. ગુરુદેવ ચાતુર્માસ આપવાના નહોતા, પણ ગુરુદેવની કોઈ એવી ઈચ્છા હતી કે કતારગામની અંદર એક ચાતુર્માસ કરવું છે અને એક જ ગચ્છાધિપતિએ કહ્યું કે મારે કતારગામનું ચાતુર્માસ કરવું છે. તથા આર્મી કુમારીને હાર અર્પણ કરવા માટે રસિકભાઈ પ્રભુભાઈ કચ્છી, હિતેશભાઈ મુજપુરા, રજનીભાઈ કાકરેજી સમાજમાંથી તથા કુમારી હાર્મીને અભિવાદન કરો. શ્રી ગૌતમ સ્વામીને નમઃ, શ્રી આદિનાથાય નમઃ, શ્રી મંદર સ્વામીને નમઃ, નમો નમઃ, ગુરુ શ્રી સુરે નમઃ. વૈરાગ્યના વાઘા પહેરી પ્રભુ વીરની વાટે વિચારવા થનગનતા મોક્ષા બિલાસી. દીક્ષા વિણ નહીં અંત કર્મનો, દીક્ષા વિણ નહીં મુક્તિ.
ચાર ગતિના દુઃખથી છૂટવા દીક્ષાની છે યુક્તિ, રાજપાટને સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ શ્રી મહાવીર ત્યાગી, એ પ્રભુના પંથે ચાલી તમે થશો વૈરાગી. શ્રી આદિનાથ તપાગત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ કતારગામ તરફથી મુમુક્ષ રત્ન હાર્મી કુમારી તથા ધારાબેનને અર્પિત સન્માનપત્ર. મુમુક્ષ રત્ન શ્રી હાર્મીબેન તથા ધારાબેન પરદેશ જવા માટે તત્પર બનેલા પથિકને 3 ચીજની પ્રાપ્તિ આવશ્યક બને છે: પાસપોર્ટ, વિઝા અને ટિકિટ. તેવી જ રીતે ચારિત્રની ભવ્ય સૃષ્ટિમાં મહાલવા તત્પર બનેલને મા બાપની આજ્ઞારૂપી પાસપોર્ટ, ગુરુદેવની આજ્ઞારૂપી વિઝા અને મુહૂર્તરૂપી ટિકિટ આવશ્યક છે. મુમુક્ષુ હરમીબેન તેમજ ધારાબેનને આ 3 ચીજ તમને મળી ગઈ, હાથમાં આવી ગઈ. તમે પ્રભુ વીરના માર્ગે જઈ રહ્યા છો. એ તમારી સંયમ યાત્રા વિજય યાત્રા બની રહો. તમારું પ્રત્યેક પગલું મોક્ષવાણીનું કદમ બની રહો. તમારી પ્રત્યેક પળ સંયમના સુખના અમૃત રસનો જામ બની રહો. તમારો પ્રત્યેક પ્રયાસ સિદ્ધિ સુખ માટેની હરણફાળ બની રહો. વિશેષ તો અમારા શ્રી કતારગામ જૈન સંઘના સભ્યો છો. અમારા માટે આપ ગૌરવ છો અને આપ પ્રભુ વીરના શાસનને સમર્પિત થવા જઈ રહ્યા છો. તેનાથી વધારે આનંદની વાત અમારા માટે બીજી શી હોઈ શકે. આપનો આ માર્ગ નિષ્કંટક બની આરાધનામય બની રહે એ જ અભિલાષા. અમારું આજનું કુમકુમ તિલક સદાય માટે આપનું વિજય તિલક બની રહે એ જ શુભ અભ્યર્થના અર્પણ કરતા શ્રી આદિનાથ તપાગત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સુરત વતી પ્રમુખ શ્રી ખીરસીભાઈ વિચનભાઈ દોશી, મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પી શાહ. બહુમાન સમારોહ સંવત 2075 કારતક વદ અમાવાસ તારીખ 7/12/2018 શુક્રવાર. પ્રવજ્યા દિન સંવત 2075 માગસર સુદ બીજ તારીખ 9/12/2018 રવિવાર. આદિનાથ શ્વેતાંબર મમ્મી, હવે તું ખુશ રહે. આવતીકાલે તો મને દીક્ષા મળવાની છે અને તારા ચહેરા ઉપર આ ઉદાસી. બેટા, તારા આત્મોદ્ધારથી તો હું ખૂબ ખુશ છું. આખરે મારું સ્વપ્ન હતું ને કે તું દીક્ષા લે, પણ શું કરું? આખરે તો માં છું ને. એ ખોડે મારા બેસતો એ પાલવે આંસુ લૂછતો એ ખોડે મારા બેસતો એ પાલવે આંસુ લૂછતો પણ દીક્ષામાં નો રથ ધરતો પણ દીક્ષામાં નો રથ ધરતો એ પાળશે સામિતિ ગુતો એ પાલવ મારો છોડશે આજની રાત રે. જોય રે વીરજીની વાત, જોય રે ગુરુજીની વાત, જોય રે વીરજીની વાત.
તમે સત્વ એનું જુઓ, તમે સત્વ એનું જુઓ, તમે ભાવ એના નિરખો, એ જ્ઞાન વૈરાગ જોડતો, એ સંસાર ભાવ તોડતો, એ જ્ઞાન વૈરાગ જોડતો, એ સંસાર ભાવ તોડતો, એ રોકો ના રોકાયો આજ રાત રે, જાય રે વીરજીની વાટ, જાય રે ગુરુજીની વાટ, જાય રે વીરજીની વાટ. એ મારી સાથે જમતો, હું એની સાથે રમતો, એને ઊંચો વૈરાગ્ય ગમતો, એ સંયમ ભાવે ભમતો. એ મારી સાથે જમતો, હું એની સાથે રમતો, એને ઊંચો વૈરાગ્ય ગમતો, એ સંયમ ભાવે ભમતો, એ સાથ મારો છોડશે આજની રાત રે, જાય રે વીરજીની વાટ, જાય રે ગુરુજીની વાટ, જાય રે વીરજીની વાટ. અમે સાથે મળીને ફરતા, અમે સાથે મળીને ફરતા, અમે શેરીએ શેરીએ ઘૂમતા, તમે ધરતા ઊંચી સમતા, તમે છોડી અમારી મમતા, તમે ધરતા ઊંચી સમતા, તમે છોડી અમારી મમતા. મન ગમતા મિત્રો છોડે આજની રાત રે, જાય રે વીરજીની વાટ, જાય રે ગુરુજીની વાટ, જાય રે વીરજીની વાટ. મને આશીષ માડી દેજો, તમે ખુશ પિતાજી રહેજો. મને આશીષ માડી દેજો, તમે ખુશ પિતાજી રહેજો. હૃદયજી ના ગમ કરજો, તમે આત્મધાર કરજો. હૃદયજી ના ગમ કરજો, તમે આત્મધાર કરજો, તમે આત્મધાર કરજો. તમને ગુરુ જયંત દેશે પરમ પદ રે, જાય રે વીરજીની વાટ, જાય રે ગુરુજીની વાટ, જાય રે વીરજીની
રે વીર જેની વાત હે મુજ મન ના મળે આત્મ પંખી શોધી રહ્યું શ્વેતલ શણગાર શાસન કેરી શાન બનવાને હવે જડી ગઈ વૈરાગ્ય પગથાર હો હવે જડી ગઈ છે વૈરાગ્ય પગથાર વિરાગની રુચિ પ્રગટીને હવે સજવી સંયમ ડોલી આતમને પારસ કરવા મારું અંતર રહ્યું છે બોલી વિરાગની રુચિ પ્રગટીને હવે સજવી સંયમ ડોલી આતમને પારસ કરવા મારું અંતર રહ્યું છે બોલી પથિક પરમ ના બનવું છે પથિક પરમ ના બનવું છે સજી સુંદર વેશ મનોહર થાય ધન્ય ધન્ય અવતાર મારે જાવું વૈરાગ્ય પગથાર થાય ધન્ય ધન્ય અવતાર મારે જાવું વૈરાગ્ય પગથાર છોડી સંસારીનો સથવાર મારે જાવું વૈરાગ્ય પગથાર થાય ધન્ય ધન્ય અવતાર છોડી સંસારીનો સથવાર મારે જાવું વૈરાગ્ય પગથાર ભ્રમણની યાત્રા કરી મેં 184ની કક્ષામાં હવે પંચ મહાવ્રત સાથે રહેશે મુજ આત્મની રક્ષામાં ભ્રમણની યાત્રા કરી મેં 184ની કક્ષામાં હવે પંચ મહાવ્રત સાથે રહેશે મુજ આત્મની રક્ષામાં નાણની સામે નાચવું છે નાણની સામે નાચવું ધન્ય ધન્ય બનાવીશ જન્મ મારો મને પંથ જડ્યો છે દાદા તારો જે પથ પર ચાલ્યા સ્વયં તીર્થંકરો એવો પંથ ચડ્યો છે દાદા તારો કોઈ કહેશે કે હૈયે મને ડર હશે કોઈ કહેશે કે મુશ્કેલ સફર હશે મને વિશ્વાસ છે મારા શાસન પર જેની કરુણાથી ભીની આ સૃષ્ટિ સફળ ગુરુ ભગવંતનો મળ્યો મને આશરો જેના માથે બેઠા સ્વયં તીર્થંકરો ધન્ય
કપાળ